ડૉક્ટર સાહેબ, શરૂઆત કરીએ. નાકની સર્જરી એટલે શું હવે? પાંચમાંથી એક માણસ એવું કહેવાય કે એમને મનમાં એમ હોય છે કે મારું નાક એટલું સરસ નથી, કે મારા ફેસ પર નાક આવું હોત તો કદાચ હું વધારે સારો દેખાત. જેન્ટ્સ અને લેડીઝ બંને માટે સૌથી વધારે જો કોઈ પોતાના શરીરના કોઈ અંગ માટે સૌથી વધારે સેન્સિટિવ હોય તો કદાચ મારી દ્રષ્ટિએ નાક માટે છે. એટલે નાક જ્યારે ગમતું ના હોય ત્યારે માણસને મનમાં એમ લાગે મારામાં કશું ખૂટે છે. કદાચ નાક મારું સારું હોત તો મારા ફીચર્સ વધારે શાર્પ લાગત, મારા દેખાવમાં ઘણો ફરક પડત, મારા કોન્ફિડન્સ લેવલમાં ફરક પડત. એટલે નાકની સર્જરી કરીને અમે એને વધારે દેખાવડું બનાવીએ છીએ. તમારા ફેસ જોડે એ વધારે સારી રીતે મેચ થાય અને ફીચર્સ વધારે શાર્પ થાય એ અમે કરી આપતા હોઈએ. એને કોસ્મેટિક સર્જરી ઓફ નોઝ અથવા નોઝ જોબ કહી શકાય. એ જો હું પૂછી રહ્યો કે નાકમાં વળી શું સર્જરી કરાવવાની, ઘણા લોકોને પણ પ્રશ્ન છે કે નાકમાં વળી શું સર્જરી કરાવવાની? નોર્મલી જે મારી પાસે પેશન્ટો જે કમ્પ્લેન લઈને આવે છે એ ઘણા લોકો ખાસ કે ટીપ ઓફ નોઝ શાર્પ નથી. કોઈકને એવું લાગે કે નાક વધારે લાંબુ છે, કોઈકને લાગે ટૂંકું છે, બૂચું છે, વાઇડ નોઝ છે, અહીંથી બહુ જ વાઇડ હોય તો હશે ત્યારે વધારે વાઇડ લાગે, વધારે ખરાબ લાગી શકે. એટલે ઘણા લોકોને આ બોન બહુ જ વધારે બહાર છે કે બહુ જ અંદર છે, અહીંયાથી પણ વાઇડનેસ લાગતી હોય. ફેસના પ્રમાણમાં કદાચ નોઝ મેચ ના થતું એવું ફીલ થતું હોય તો એને અમે બહુ જ સરસ રીતે આર્ટિસ્ટિક વર્ક કરીને સર્જરી કરીને એને સરખું કરી આપતા હોઈએ છીએ. અને કદાચ એવું કહેવાય કે આ મોસ્ટ કોમન સર્જરી છે. આપણને ખરેખર બહુ આમ આ બાબતમાં ગર્વ થવો જોઈએ કે આ સર્જરી ભારત દેશમાં શોધાયેલી છે. આખી દુનિયામાં સૌથી પહેલી જે શલ્યક્રિયા કે જે શસ્ત્રક્રિયા આપણે કહીએ સર્જરી, ફર્સ્ટ સર્જરી એ નોઝની સર્જરી અને એ કોસ્મેટિક સર્જરી ઓફ નોઝ જેને કહે છે એ થયેલી છે. ચોક્કસ એ કોસ્મેટિક સર્જરીની રીતે નથી થયું પણ નાક બનાવવા માટે પહેલાના જમાનામાં એવું હતું કે પનિશમેન્ટની રીતે રાજાઓ કે ડાકુ કોઈ પણ લોકો એ નાક કાપી નાખતા હતા. એટલે કપાયેલા નોઝ વાળા ઘણા લોકો હતા. તો સૌથી પહેલી સર્જરી સુશ્રુત કે જે એ જમાનામાં આપણા સર્જન હતા 600 બિફોર ક્રાઇસ્ટ એટલે આજથી લગભગ 2700 વર્ષ પહેલા આ સર્જરી સૌથી પહેલા થયેલી. અને એમણે કપાળ પરથી આખું પાંદડું મૂકીને શેપ બનાવીને આખી ઇમ્પ્રેશન લઈને આખું નોઝ આ રીતે નીચે બનાવેલું 2 સ્ટેજમાં. એટલે આ સૌથી પહેલી સર્જરી આખા વર્લ્ડમાં આ ગણાય. એ પછી બીજા ઘણા બધા લોકો બીજી એની મોડિફિકેશન ઘણા જ બધા આવ્યા છે પણ ધેટ્સ ધ ફર્સ્ટ સર્જરી. બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હેલો, સવાલ કરો આપનો. હા, હવે જે નાકના ઉપરના ભાગમાં લાગી ગયું હતું આપણે તો બે બાજુ આમ ધોરા જેવું થઈ ગયું છે તો એ સર્જરી શક્ય થાય ખરી? હા, ચોક્કસ થઈ શકે. એને એક સર્જરી કરીને અમે અંદરથી બોન ને બધું સરખું કરી આપીએ એટલે ચોક્કસ તમારું નાક સારું થઈ શકે. એ જ હવે ડૉક્ટર સાહેબ, અકસ્માત થતા હોય, નાકના ભાગે ક્યારેક ઈજાઓ થતી હોય તો આ પ્રકારના કિસ્સામાં સર્જરી શક્ય ખરી? ચોક્કસ. નોર્મલી અમે કહીએ કે જ્યારે નાનપણમાં કંઈ નોઝ ઇન્જરી થઈ હોય, કોઈ પણ ફ્રેક્ચર કે કશું થયું હોય તો ઘણી વખત ડેવલપમેન્ટલ ડિફેક્ટ રહી જાય. મીન્સ કે જેમ એનો ગ્રોથ થાય એ ગ્રોથની અંદર માઇનોર પ્રોબ્લેમ રહી જાય અને કોઈક સ્નાયુ નાનો કે મોટો અથવા કોઈક હાડકું બરોબર ડેવલપ ના થાય એવું બની શકે. તો 14 વર્ષની ઉંમર વટાવ્યા પછી એ નાકની સર્જરી અમે કરીને નાકને સારું બનાવી શકીએ છીએ. એટલે 14 વર્ષ સુધી બને ત્યાં સુધી નાકની સર્જરી નહીં કરવી જોઈએ કારણ કે એ નોર્મલ ડેવલપમેન્ટ એનું થતું હોય છે. એ થઈ ગયા પછી એક વખત ગ્રોથ પીરિયડ પતી ગયા પછી આપણે ચોક્કસ કરી શકીએ. હવે નાકની સર્જરીની વાત ચાલતો આગળ નાકની જે સર્જરી હોય છે કેવી રીતે કરવામાં આવે છે? આમ થિયોરેટિકલી જોવા જઈએ તો 2 રીતે છે. એક પણ ટાંકો ના દેખાય એવી રીતે અમે સર્જરી કરીએ છીએ, ફક્ત અંદરથી ટોટલ ઇનર સાઇડથી નોઝમાં સર્જરી કરીએ છીએ. અને બીજું છે થોડોક બહાર એક નાનકડો ટાંકો આવે. પણ આ સર્જરીનો ફાયદો જે છે કે અમે એના સ્ટીચીસ પણ એવી જગ્યાએ લઈએ કે જે દેખાય નહીં. એટલે સાચા અર્થમાં કોસ્મેટિક સર્જરી આમાં કરી શકાય. અને આખું ઓપન કરીને જે પોર્શન શરીરના જે સ્નાયુઓ બરોબર ના હોય એને સરખા કરી શકાય, ટ્રીમ કરી શકાય અથવા એને વધારે શેપ આપવા માટે ઘણી વખત કાર્ટિલેજ મૂકી શકીએ. કાનની પાછળથી કાર્ટિલેજ લેતા હોઈએ છીએ, પડદાનો કાર્ટિલેજ અમે મૂકતા હોઈએ છીએ. અને હવે લેટેસ્ટ સારા તૈયાર ઇમ્પ્લાન્ટ્સ પણ મળે છે કે જેને નોઝની ઉપર મૂકી દઈએ તો નોઝનો શેપ વધારે સારો બની શકે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હેલો હેલો હેલો, સવાલ કરો આપનો. સંપર્ક તૂટી ગયો છે. પરંતુ દર્શક મિત્રો,
તમે તમારા નાકને સુંદર બનાવવા માંગતા હોય તો અમને કોલ કરી શકો છો. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હા સાહેબ, અમરેલીથી બોલો, સૌરભભાઈ રાઠોડ. જી. હવે નાક ઉપર જયારે લાગેલો હતો ને તે આગળની જે વચ્ચેની દાંડી આવે ને એ સોજો એમને રહ્યા કરે છે. તેની માટે સાહેબ શું કરવું આપણે? દવા તો ઘણી કરી પણ સોજો ઉતરતો નથી. એમનું લાંબુ એમનો હાડકું કડક થઈ ગયું છે. પોસિબલ છે તમારો સ્નાયુ કે હાડકું જરા ખોટી રીતે ત્યાં પ્લેસ થયું હશે. એક વખત કાં તમારા નજીકના જે બી હોય નજીકમાં એને પ્લાસ્ટિક સર્જન અથવા અમદાવાદ તમે આવી શકો છો અને એ જ સમયે તમારું કંઈ પણ એનું સોલ્યુશન મળી જશે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, આ તો થઈ સર્જરી, પણ કેવી રીતે નાકની સર્જરી કરવામાં આવે છે? એક પ્રકારનો હાવ હોય લોકોમાં સર્જરી. હા, એટલે એ એનેસ્થેશિયામાં બને ત્યાં સુધી કરતા હોઈએ છીએ. અમે એને શીશી સુંઘાડીને કરીએ અને બ્લીડિંગ ના થાય એ માટે સ્પેશિયલ દવાઓ વગેરે અમે આપતા હોઈએ છીએ. અંદર બી મૂકીએ છીએ એ રીતે કે જેથી બ્લીડિંગ બહુ જ ઓછું અથવા સહેજ પણ ના થાય. અને એના બધા જ સ્નાયુઓને સરખા અમે ગોઠવીએ છીએ. ઇમ્પ્લાન્ટ ઘણી વખત મૂકીએ છીએ કે અથવા ફેશિયા જે શરીરના બીજા પોર્શનમાંથી નાની સ્કીન લઈને અમે ત્યાં મૂકીએ છીએ અને એ પ્રમાણે નાકને વધારે સુડોળ બનાવીએ છીએ. બિલકુલ. દવાઓની વાત કરી, સર્જરી બાદ કોઈ દવાની આડઅસર થાય? હા, એટલે અમે આ જે ઓપરેશન કરીએ છીએ પછી સોજો લગભગ 3 અઠવાડિયા સુધી રહી શકે. આમ નોર્મલી અમે 1 વીકમાં સોજો મટી જાય એવું કહેતા હોઈએ છીએ, પણ 3 અઠવાડિયા સુધી કદાચ સોજો રહી શકે અને પરફેક્ટ રિઝલ્ટ અમે દરેકને ખાસ કહીએ છીએ કે એ 1 થી 1.5 મહિનામાં પરફેક્ટ રિઝલ્ટ આવે સંપૂર્ણ સોજો ઉતરી ગયા પછી. છતાં પણ પહેલા 5 થી 6 દિવસ અમે માઇનોર એન્ટીબાયોટિક આપીએ છીએ. સોજો ઉતરે એના માટે સ્પેશિયલ દવાઓ આપીએ છીએ અને પેશન્ટને નાક બંધ ના થઈ જાય એ માટે નાકમાં ટીપા મૂકવા માટે વગેરે આપીએ છીએ. થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કહીએ છીએ અને રિઝલ્ટ પછી સારું મળી શકે. બિલકુલ. ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે નાકમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ પ્રકારની ઘટનામાં નાકનું સર્જરી કરી શકાય ખરી? હા, એમાં સેપ્ટમ જો વાંકો હોય, મીન્સ કે વચ્ચેની જે પડદી હોય એ સોફ્ટ પડદી જો વાંકી હોય તો આ બધું થઈ શકે છે. એ ઉપરાંત એની અંદર જો નાકના અંદરના પોર્શનમાં જે કોંકા વગેરે જે પોર્શન નાનો છે એ જો વાંકો ચૂકો હોય તો ચોક્કસ એ બી સરખો કરી શકાય. એ કામ ઈએનટી સર્જન પણ ઘણું સારી રીતે કરતા હોઈએ છીએ અને ઘણી વખત અમે જોડે પણ કરતા હોઈએ છીએ. બિલકુલ. હવે આપણે સર્જરી બાદ શું તકેદારી રાખવી જોઈએ? અમે 1 જ દિવસ માટે એડમિટ કરીએ છીએ. સવારે દાખલ થવાનું હોય છે. આગલી રાત્રે 12 વાગ્યા પછી ખાવા પીવાનું નહીં એ પ્રમાણેની સલાહ આપતા હોઈએ છીએ. સવારે 8, 8:30 દાખલ કરીને લગભગ 9, 9:30 સર્જરી શરૂ કરીએ. લગભગ 1.5 કલાક જેવું આ સર્જરી ચાલે. ત્યારબાદ એમને 12-1 વાગ્યા સુધીમાં એમને સંપૂર્ણ ભાન પણ આવી જાય અને 5-6 વાગ્યા સુધીમાં સંપૂર્ણ સારું થાય પછી અમે ઘેર મોકલતા હોઈએ છીએ. ડ્રેસિંગ માટે 1-2 વખત બોલાવીએ છીએ અને લગભગ 7મા દિવસે એના સ્ટીચ નીકળી જાય એટલે એ પછી એમને કશું બહુ ખાસ ધ્યાન નથી આપવાનું હતું. સોજો ધીમે ધીમે એના ટાઈમે ઉતરી જતો હોય છે. બિલકુલ. કોસ્મેટિક સર્જરીમાં કોઈ નુકસાન થવાની સંભાવના ખરી? જો તમે શરીરના જ ભાગ વાપર્યા હોય, લાઈક કાર્ટિલેજ વગેરે જો શરીરના જ પોર્શન તમે વાપર્યા હોય તો નોર્મલી એટલો બધો કોઈ નુકસાન થવાના ચાન્સીસ નથી હોતા. જે તૈયાર ઇમ્પ્લાન્ટ સારામાં સારી કંપનીઓ જે વિદેશની છે એ લોકો બનાવે છે એ ઇમ્પ્લાન્ટ અમે વાપરીએ છીએ એનાથી પણ સારું જ રહે છે, પણ છતાં બી એમાં 1 કે 2% કોઈક વખત માઇનોર પ્રોબ્લેમ હોઈ શકે. પણ એનો શેપ ને બધું એટલું બધું સરસ હોય છે કે પેશન્ટ સેટિસ્ફેક્શન ઘણું વધી જાય છે અને તુરંત રિઝલ્ટ મળે છે. બીજો ફાયદો એ થાય છે કે તમારે તમારા શરીરનું કોઈ હાડકું કે પાતળું કાર્ટિલેજ કશું જ વાપરવું નથી પડતું, જેથી તમને કોઈ લોસ નથી થતો પણ સામે તમે ઇમ્પ્લાન્ટ તમે વાપરી શકો છો બહારથી. બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હેલો, ટીવીનો અવાજ મ્યુટ કરો ને આપનો સવાલ કરો. હેલો, હેલો, સવાલ કરો આપનો. મિનિમમ કેટલો ખર્ચો લાગી શકે? ખર્ચો બહુ દરેક નોઝ આ બહુ અઘરો સવાલ છે. એકચ્યુઅલી ખર્ચો કહેવો બહુ અઘરો છે પણ નોર્મલી એવું આપણે ગણવું પડે કે આ ઓપરેશનનો ખર્ચો લગભગ 20,000 થી 30,000 જેવો નોર્મલી થાય, જેમાં બધું આવી જતું હોય છે, દવાઓ, એનેસ્થેસિયા વગેરે. પણ આટલું મનમાં લગભગ તૈયારી રાખવી પડે. પણ એ ઉપરાંત તમારે શું પ્રોબ્લેમ છે એની પર વધારે ડિપેન્ડ કરે છે. બિલકુલ. આપણા નાકની સર્જરી વિશે ચર્ચા યથાવત રાખીશું પણ હાલ સમય થયો છે એક વિરામનો. નાકની સર્જરી અંગે આજે ચર્ચા કરીએ. ડૉક્ટર વિજલ પરીખ આપણી સાથે છે. ડૉક્ટર સાહેબ, હવે નોઝના કોઈ પ્રકારો કેટલા છે જણાવો. આમ તો દર વ્યક્તિએ નોઝ બદલાતું હોય છે. બીજું કેવું કહેવાય કે સારામાં સારું નોઝ હોય પણ એ નોઝ આપણા નાક કદાચ પોતાના ફેસ પર મૂકો તો એ નોઝ સારું ના લાગે. તમારા ફેસ પર તમારા જ નોઝને એને પ્રોપરલી સેટ કરવું પડે. લાઈક એવું કહેવાય કે નોઝના પ્રકારમાં આપણે કહીએ તો લાઈક
આફ્રિકન નોઝ છે તો આફ્રિકામાં કેવું હોય કે બેઝ વાઇડ હોય અને ટીપ અંદર હોય, મીન્સ કે રેશિયો ઇઝ ડિફરન્ટ. એનો બેઝ વાઇડ હોય અને પ્રોજેક્શન અડધું હોય. અમેરિકન કે યુરોપિયન નોઝ આપણે જોવા જઈએ તો એની અંદર પ્રોજેક્શન વધારે હોય અને બેઝ નાનો હોય, એ વાઇડ ના હોય. અને આપણે ઇન્ડિયનમાં જોઈએ તો બંને લગભગ સપ્રમાણ હોય કે બેઝ પણ એ પ્રમાણે નાનો હોય અને પ્રોજેક્શન પણ. એટલે આપણું નોઝ એ બહુ ડિફરન્ટ ટાઈપનું છે, એક્ઝેક્ટ મીડિયમ નોઝ કહેવાય. આફ્રિકામાં જેમ વાઇડ નોઝ હોય અને યુરોપિયન નોઝની અંદર વધારે પ્રોજેક્ટેડ નોઝ હોય. તો આપણું ખરેખર મિડલમાં નોઝ છે. છતાં બી નોઝ દરેકના ફેસ પર કયું સારું લાગે એ મહત્વનું છે. નોર્મલી એવું કહેવાય કે લાંબુ અને અણીદાર નોઝ હોય તો આપણે રાજાનું નોઝ આપણે કહીએ. આપણા પોલિટિશિયનો કે કોઈ બી મોટા પોલિટિશિયન્સ જે આપણા છે તો એ લોકોનું નોઝ તમે તો ખરેખર એ મોટું અને આમ રાજાનું નોઝ હોય ને એવું આમ પોઇન્ટેડ નોઝ. અને એવું કહેવાય કે પોઇન્ટેડ નોઝ વાળાની ફીચર્સ બહુ જ શાર્પ લાગે. એ અને આંખો જો તમારી સારી હોય તો કદાચ તમારા કલર જોડે નથી જતું કે એ ટોટલ તમારો ફેસ સરસ સારા ફીચર્સ વાળો દેખાય. બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપણો સવાલ કરો. હેલો. હા બોલો બેન, આપણો સવાલ કરો. હા, તો મારે સર્જરી કરાવવું છે. મેં કરાવેલું જ છે મારું, પણ બરોબર નથી. એકદમ એમ ઉપસેલું ને એવું લાગે છે. તો ફરીવાર થઈ શકે મારું? હા, એ સર્જરી ફરી ચોક્કસ થઈ શકે. એને ફરીવાર સરખું કરવું હોય તો આપણે ફરી એક વખત જોવું પડે. એના કેટલાક રિપોર્ટ્સ ને બધું કરાવીને આપણે ચેક કરીને આપણે ચોક્કસ ફરીથી કરી શકીએ અને આપણું ગમતું નોઝ બનાવી શકાય. બિલકુલ. ડોક્ટર સાહેબ, ભારતીય લોકોના નાક વિશે થોડી માહિતી આપશો. એ કેવા પ્રકારના નાક હોય છે? આપણે સાચા અર્થમાં આમ સેન્ટરમાં જ છીએ. આપણે બહુ નીચે નથી, બહુ ઉપર નથી. એટલે નીચે ઉપર કોને ગણવા એ આપણી ઉપર નથી. પણ એક બાજુ આફ્રિકન નોઝ છે કે જે વાઇડ છે અને બીજી બાજુ યુરોપિયન નોઝ છે જે પ્રોજેક્ટેડ નોઝ છે. એટલે આપણે સાચા અર્થમાં સેન્ટરમાં છે. એટલે આપણે કોઈ બી તરફ જઈ શકીએ. એટલે આપણા ફેસ પર જે મેચ થાય આપણે નોઝ બનાવી શકાય. વાત થાય કે ભારત જેવા દેશમાં નાકની સર્જરી વિશે કેટલા લોકો સભાન હોય? સમહાવ અમને લોકોને જે પ્રેક્ટિસમાં ઇવન એટલે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં, જનરલ હોસ્પિટલોમાં આ બધું બહુ ખાસ કામ નથી આવતું. પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો અમે હવે જોઈએ છે કે અવેરનેસ ખૂબ જ વધી ગઈ છે. લોકો પોતાની દેખાવ પ્રત્યે ખૂબ જ સભાન થયા છે. ચોક્કસ એમાં મીડિયાનો બહુ મેજર રોલ છે. લોકોમાં અવેરનેસ એમના કારણે ઘણી ઊભી થાય છે. ઘણા બધા એક્ટરો અને મોડેલ્સ એ લોકો બહુ જ રૂટીનલી આ સર્જરી કરાવતા થયા છે. એટલે એમનામાં જે ચેન્જ જોઈને દરેકને ઘણાને ખબર પડતી થાય છે. એટલે અવેરનેસ ઘણી વધે છે. અને આ સર્જરી કદાચ હું જોઉં તો મિડલ ક્લાસના ખૂબ લોકો કરાવવા આવતા હોય છે. કારણ કે આ પ્રમાણમાં ઇટ ઇઝ નિયરલી એફોર્ડેબલ. એટલે લોકો આ સર્જરી ઘણી પ્રિફર કરે છે. ફિલ્મોના જે કલાકારો હોય છે, ફિલ્મોની હિરોઈન હોય છે, એમને જોઈને તમારી પાસે કેટલા લોકો આવે છે? ઘણા બધા પેશન્ટો. એ આમ એકચ્યુઅલી પેશન્ટની સામે કદી હસી ના શકાય, પણ આમ મનમાં તો એમ ચોક્કસ થાય. પણ ઘણા બધા મોડેલના ફોટોગ્રાફ લઈને આવે, મેગેઝિનો લઈને આવે અને બતાવે કે જો મારું નોઝ આ હિરોઈન ગણીને કરીના કપૂર જેવું હોવું જોઈએ, કેટરીના કપૂર. બિલકુલ બિલકુલ. ઇઝ વેરી કોમન કે એ લોકો ખાસ બધા ફોટોગ્રાફ. મને હજુ એક પેશન્ટ યાદ છે, 80 ફોટોગ્રાફ કોમ્પ્યુટરમાં લઈને આવેલા અને બધા ડિફરન્ટ લેવલ. મારા કરતા સ્ટડી કદાચ વધારે એમણે કરેલો હતો. અને પણ એવા પેશન્ટ હોય તો ચોક્કસ વધારે મજા આવે કે પેશન્ટ જો જાણકાર હોય તો એના એક્સપેક્ટેશન અમે સાચા આપી શકીએ કે ભાઈ આનાથી વધારે ના કરાય, નહીં તો તમારું નોઝ ખરાબ લાગે, તમારા ફેસ પર આટલું સારું લાગે. અને એ લોકો જો એક્સપેક્ટેશન બંનેના મેચ થાય તો સેટિસ્ફેક્શન લેવલ ઘણું સારું આવતું હોય. બિલકુલ. આપણી ચર્ચા યથાવત રાખીશું. ફરી સમય થયો છે કે વિરામત. ફરીથી સ્વાગત હેલ્પલાઇનમાં. ડોક્ટર વિજલ પરીખ છે, પ્લાસ્ટિક સર્જન. ડોક્ટર સાહેબ, હવે જેને ખોડખાપણ હોય, બાળપણથી જ જન્મજાત ખોડખાપણ હોય, તેવા લોકો શું કરે? આ નોઝ ડિફોર્મિટી જે અમે કહીએ જન્મજાત ખોડખાપણ, હાઈએસ્ટ જો અમે ગણીએ તો એ ક્લેફ્ટ લિપ પેલેટ મીન્સ કે ફાટેલો હોઠ કે ફાટેલા તાળવા સાથે જન્મેલ બાળકોમાં બહુ જ કોમન હોય છે. અને એ ઓપરેશન અમે કરીએ છીએ. જે જન્મજાત ખોડખાપણ લઈને આવે ફાટેલું, એટલે પેશન્ટ એ કમ્પ્લેન નથી કરતો. પેશન્ટ તો એક જ કમ્પ્લેન સાથે આવે કે મારું બાળક જે જન્મ્યું છે એનો હોઠ ફાટેલો છે અથવા તાળવું ફાટેલું છે. એટલે અમે એની જે સર્જરી પહેલા 1 કે 2 વર્ષની અંદર જે સંપૂર્ણ 3 સર્જરી કરીએ, પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ જે થાય, ગ્રોથ થાય, એમાં ઘણી વખત સ્નાયુનું ડેવલપમેન્ટ અનઇવન થતું હોય છે. અને જેના કારણે નોઝ ટીપ કોઈક વાર વાંકી આવી શકે, પડદો વાંકો આવી શકે કે બધા સ્નાયુઓ બરોબર સેટ ના થાય એવું બની શકે.
તો એવા કેસની અંદર અમે આ સર્જરી એ લોકોને ખાસ કહીએ છીએ કે 14 વર્ષની ઉંમર પતે એ પછી આપણે આ બધું સરખું કરી શકાશે. એટલે અમે એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે. કદાચ શરૂઆત એનાથી જ થઈ છે અને જે ઇન્જરી કે લાઈક જે નોઝ કાપી નાખવાની જે પનિશમેન્ટ હતી આ બેના કારણે જ નોઝ સર્જરીની શરૂઆત થઈ છે અને પછી ધીમે ધીમે એ દેખાવ માટે વધારે ને વધારે ઉપયોગમાં આવતી થઈ શકે છે. બિલકુલ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હા સરજી, નમસ્કાર. નમસ્તે. હું ડોક્ટર સાહેબ ને એવું પૂછવા માંગતો હતો કે નોઝ સર્જરી દાખલ તરીકે બેડોળ નાક હોય એની સર્જરીનો ટોટલ એમાઉન્ટ ખર્ચો કેટલો આવે છે? હમણાં જ વાત, આમ તો આ બહુ એક્ઝેક્ટ જોયા પછી જ વધારે ખબર પડે, પણ મેં હમણાં જ વાત કરી કે લગભગ આપણે 25 થી 30 હજાર જેટલો ખર્ચો આપણે ગણીને ચાલવું જોઈએ કે એમાં ઘણો બધો ખર્ચો કવર થઈ જાય અને એમાં નાકની ઘણી બધી સર્જરી આપણે કરી શકીએ. બિલકુલ, ફરીથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હેલો 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 જી હેલો, સવાલ કરો આપનો. એકચ્યુઅલી મારે એ પૂછવું છે. હેલો, હા, અવાજ આવે છે, સવાલ કરો. મારે એ પૂછવું છે કે જે ખીલથી ડાઘા રહી ગયા હોય છે અને બ્લેક હેડ્સ રહી ગયા હોય છે એના માટે શું સર્જરી કરવી? બિલકુલ ડોક્ટર સાહેબ, એક ઘણા બધા છોકરાઓને ખાસ કરીને છોકરીઓની આ પણ સમસ્યા છે, ખીલથી ડાઘા રહી જતા હોય છે. એક મહત્વપૂર્ણ પ્રશ્ન. હા, એટલે બ્લેકહેડ્સ માટે તો ખરેખર કોઈ સર્જરી કરવાની જરૂર નથી હોતી અને પ્રોપરલી નાકને જો ક્લીન કરાવીએ આપણે વ્યવસ્થિત અંદરના બધા જે પોર્સ હોય કે જેમાં આપણા સ્વેટ ગ્લેન્ડ, સિબેસિયસ ગ્લેન્ડ્સનો જે પોર્સ હોય જો વ્યવસ્થિત ઓપન કરાવીને જો આપણે ક્લીન કરીએ વરાળની ટ્રીટમેન્ટ લઈને કે જે બી રીતે, તો ઓવરઓલ એ પ્રોબ્લેમ પતી જાય છે. પણ ઘણા લોકોને હોર્મોન્સના કારણે આ લાંબો સમય રહેતો હોય છે. એમણે એમની આદત જ બદલીને રેગ્યુલરલી નોઝ ક્લીન કરવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ, જેના કારણે એમનું નોઝ સોફ્ટ રહે. કારણ કે સ્કિન જો બહુ હાર્ડ થઈ જાય તો નોઝની ઉપર એ બહુ જ ખરાબ લાગી શકે. એટલે એની સ્પેશિયલ કેર એ રીતે લેવી જોઈએ. ખીલના ડાઘ જો નોઝ પર હોય તો જેમ ફેસ માટે અમે ખીલની દવા કરીએ છીએ, ખીલ માટેની જે સર્જરી કરીએ છીએ, ખીલના ડાઘ અમે લેસરથી પણ કાઢી શકીએ છીએ. કેટલીક દવાઓ અને કેટલાક માઇનોર પ્રોસિજર વડે અમે ખીલના ડાઘ કાઢી શકતા હોઈએ. બિલકુલ, નોઝ પર બી એ રીતે આપણે કાઢી શકાય. ફરીથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હેલો, હા, મારે નાક પર છે ને ઝીણી ઝીણી પોડલીઓ બહુ થઈ જાય છે, તો કાયમ રહે છે, તો આખું નાક લાલ લાલ થઈ જાય છે. તમને ફોટો સેન્સિટિવિટી છે કે નહીં પહેલાં ચેક કરાવી દો. કારણ કે જો નોઝ લાલ રહેતું હોય કદાચ તો ફોટો સેન્સિટિવિટી હોય તો એના માટે તમારે સનલાઇટ એવોઇડ કરવી જોઈએ. કેટલાક સનસ્ક્રીન લોશન વાપરવા જોઈએ. મોં પર પાણી વધારે ને વધારે છાંટી રાખવું જોઈએ જેથી સ્કિનમાં કોઈ એલર્જી ના થાય, ધ્યાન આપવું જોઈએ. સિમ્પલ જો તમારે ફોલ્લી ને બધું વધારે થતું હોય તો એકની માટે તમે કોઈ પણ દવા લઈ શકો છો. તમારા નજીકના જે બી ડર્મેટોલોજીસ્ટ હોય અથવા પ્લાસ્ટિક સર્જન પાસે જઈને એમની સલાહ લઈને તમે એની દવા લેશો તો ઓવરઓલ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, નાકની જે સર્જરી કરવા માટે આખરે સૌથી વધારે કોણ કરાવતું છે? પુરુષો કરાવે છે કે પછી સ્ત્રીઓ? કદાચ આ એક જ વસ્તુમાં બંને ખરેખર સમોવડિયા છે. 50-50 કે સાચા અર્થમાં બંને 50-50 છે. એટલે હું એમ કહીશ કે પુરુષ અને સ્ત્રી બંને લોકો નોઝ સર્જરી બહુ જ કોમનલી સરખા પ્રમાણમાં કરાવે છે. કઈ ઉંમરના લોકો આવતા હોય છે? આમ નોર્મલી અમારી પાસે 18 થી 25 વર્ષના વધારે લોકો આવે છે. ઘણા લેટ પણ આવે છે, લાઈક 30 થી 35 વચ્ચે પણ આવે છે, પણ સૌથી વધારે કદાચ યંગસ્ટર્સ આવતા હોય છે. ઘણા બધા લોકોનું નાક ફૂલી જતું હોય છે, એલર્જી હોય કે ઘણા બધા રીઝન્સ હોય, તો આ નાક ફૂલવાની પાછળ શું કારણ હોય છે? ખાસ તો જે હમણાં સવાલો જે બીજા આપણા દર્શકોએ જે પૂછ્યા એ પ્રમાણે કોઈ ખીલ થયા હોય, કોઈ ઇન્ફેક્શન થતું હોય, બ્લેકહેડ્સ થતા હોય, સૂર્યની ગરમી, આ બધાના લીધે વધારે એ પ્રોબ્લેમ હોઈ શકે. ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય તો ઈએનટી સર્જન કે પ્લાસ્ટિક સર્જન તમને મદદ કરી શકે. બિલકુલ. ઘણા બધા લોકો હોય છે આંખની તકેદારી રાખતા હોય છે, કાનની તકેદારી રાખતા હોય છે, પરંતુ નાકની તકેદારી કોઈ રાખતું નથી. તેના વિશે માર્ગદર્શન મેળવીશું. પણ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. મારો સવાલ એ છે કે મારી બાઈને નાકની અંદર મચ્છા છે, તો મારે કઈ રીતે મચ્છા ઓપરેશન કર્યા પછી પાછા થાય કે કેમ એ જાણવું. મસા એ જે તમે પોલિપ્સ, જેને અમે પોલિપ્સ કહીએ છીએ, એ ચોક્કસ ફરીવાર થઈ શકે. પણ જો અત્યારે તમને શ્વાસમાં તકલીફ પડતી હોય કે એ સિવાય એલર્જીની બહુ તકલીફ હોય તો ચોક્કસ મસા કરાવવા જોઈએ. કારણ કે એવું નથી કે 2 જ મહિનામાં ફરી થઈ જવાના. જો પ્રોપર કેર કરશો તો કદાચ ફરીથી 10-15 વર્ષ સુધી વાંધો નહીં આવે. એટલે ચોક્કસ કરાવવા જોઈએ. અને સર્જરી જ ટ્રીટમેન્ટ છે, એમને એમ સાદી દવાઓ કરીને ખોટો ખર્ચો કે ટાઈમ નહીં બગાડવો જોઈએ. બિલકુલ. એ જ પ્રશ્ન પૂછીશ કે લોકો આંખની તકેદારી રાખવાના ઉપાયો આપતા હોય છે, કાનની તકેદારી ઉપર રાખતા હોય, પણ નાકની કોઈ તકેદારી રાખતું નથી. કેટલું ખતરનાક પુરવાર
સાબિત થઈ શકે નાકની તકેદારી ન રાખવામાં આવે તો? નાકમાં તો ખાસ એટલું ધ્યાન આપવાનું છે કે એને રેગ્યુલરલી તમે કેર કરો, જે ક્લિનિંગ પ્રોપરલી તમે કરતા હો તો નાકમાં ખરેખર કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને જો તમારું દેખાવડું નાક હોય તો એને વધારે સારી રીતે સાચવવું જોઈએ. કોઈ ટિપ્સ આપવા માંગશો ખાસ કરીને સુંદર નાક માટે શું તકેદારી રાખવી જોઈએ? સુંદર નાક માટે જે આપણા સારા લિયોનાર્ડો ડા વિન્ચી કરીને જે એક સારામાં સારા પેઇન્ટર જે હતા, એમણે કેવો ફેસ હોવો જોઈએ એ આપેલું. તો નોઝ માટે એમણે સ્પેસિફિક કહ્યું કે નોઝની સાઇઝ આઈડિયલી તમારા ઇયરની સાઇઝ જેવી હોવી જોઈએ, કાનની સાઇઝ જેવી હોવી જોઈએ. નોઝ એ સેન્ટરની નીચેના પોર્શન, તમારો આખો ફેસ હોય એમાં સેન્ટરના નીચેના પોર્શન, કારણ કે આંખો એ સેન્ટર છે, તમારા આખા સંપૂર્ણ ફેસનું સેન્ટર એ આંખ હોવું જોઈએ અને એના નીચેના પોર્શનમાં નોઝ હોવું જોઈએ. થોડુંક પ્રોજેક્શન વધારે હોય જે બેઝ કરતા તો નોઝ હંમેશા વધારે સારું લાગે. અને એ ખબર નહીં પણ જે પેશન્ટોએ ઓપરેશન કરાયેલા છે જેમને કોન્ફિડન્સ લેવલ ચોક્કસ એ લોકોના કહેવા પ્રમાણે ઘણો સારો થઈ જાય છે. ચોક્કસ આ થોડું સાયકોલોજી છે પણ દે આર મોર હેપી. બિલકુલ. એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. જી, મારો સવાલ એ છે કે તમે કહ્યું કે નાકના જે મસા હોય છે એમનું ઓપરેશન કરાવીએ, પણ એ ઓપરેશન કરાવ્યા પછી ઘણા લોકોને લાંબુ નાક હોય છે તો વચ્ચે ખાડો પડી જાય છે, તો એનું શું? ના, એ પ્રોપરલી ના કર્યું હોય તો જ એવું થાય. એ કદી એવું ના થાય. તમારો અંદર પોર્શન જો મસા જ એકલા કાઢે, કારણ કે મસા પોલિપ જે આપણે કહીએ, પોલિપ એ વધારાના જ હોય, જો એ પ્રોપરલી કાઢ્યા હોય તો કોઈ પણ સંજોગોમાં નોઝમાં કાણું ના પડે. એ તમારો અંદરથી કશું કોઈ બીજું ડેમેજ માઇનોર થયું હોય તો જ થાય. એટલે તમારા નજીકના ENT સર્જન કે પ્લાસ્ટિક સર્જનને બતાવીને તમારે ચોક્કસ બતાવી દેવું જોઈએ. બિલકુલ. જામનગરથી દર્શક મિત્રો જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હલો, સંપર્ક તૂટી ગયો. હવે નાકની સુંદરતા વધારવા માટે શું કરવું જોઈએ? હું તો ખાસ કહીશ ઓપરેશન જ કરવું જોઈએ. પણ ચોક્કસ પહેલા તો છે ને આપણે મેન્ટલી એક વસ્તુ સમજી લેવી જોઈએ કે ભગવાને આપણા ફેસ પ્રમાણે આપણને સરસ નોઝ આપ્યું છે. આ નોઝથી શ્વાસ લેવા માટે આપ્યું છે અને સારું દેખાય એના માટે. બિનજરૂરી લાંબા બહુ ચેડા નહીં કરવા જોઈએ, પણ ચોક્કસ કંઈક ક્યોરેબલ પ્રોબ્લેમ હોય, માઇનોર પ્રોબ્લેમ હોય તો ચોક્કસ નોઝને સારું બનાવી શકાય. પણ નોર્મલી તમને તમારા ફાધર મધર તરફથી જે નોઝ મળે એ જ નોઝ તમારે લાઈફ ટાઈમ રહેતું હોય છે. એટલે ખરેખર કેટલું એક્સેપ્ટન્સ ઇઝ બેસ્ટ, કારણ કે એવું તો શરીરમાં દરેકને ગમે ના ગમે આ બધું થતું હોય. કપડાં જેવું છે, આપણને કપડાં 10 દિવસ ગમે ને 11મા દિવસે એ શર્ટ ગમતું બંધ થઈ જાય. ઇટ ઇઝ સેમ થિંગ. એકની એક વસ્તુ તમે લોંગ ટર્મ જુઓ એટલે તમને થોડો એવો વિચાર આવે, પણ આઈડિયલી એક્સેપ્ટ કરવું જોઈએ કે બધું જ બધાને નથી મળતું. પણ છતાંય જો માઇનોર પ્રોબ્લેમ હોય તો ચોક્કસ કોસ્મેટિક સર્જરી કરી નોઝને સારું બનાવી શકાય છે. બિલકુલ. એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. સવાલ કરો આપનો. હા, મને છે નાકે વાગ્યું છે તો 2 બાજુથી નાક બહુ જ પોળું થઈ ગયું છે, તો મારું મોં બહુ ખરાબ દેખાય છે. એટલે તમારે જો ફેસ આ વાગવાના કારણે જો નોઝનો શેપ ખરાબ થયો હોય તો તમારે ચોક્કસ એ સુધારી શકાય. એને બોની પોર્શન હોય તો બોની પોર્શન આપણે સરખો કરી શકીએ, નાનો કરી શકીએ, પ્રોજેક્શન વધારી શકાય. કારણ કે વાઇડ નોઝ હોય તો એ ચોક્કસ સારું ના લાગે, એમાં આપણો ફેસ બહુ જ ખરાબ લાગે. પ્રોજેક્શન જેટલું વધારે હશે એટલું જ ખરેખર સારું લાગશે નોઝ. એટલે એ કરી શકાય છે, એમાં કશો વાંધો નથી. બિલકુલ. હવે સમય ઓછો છે અને ટૂંકમાં આપ દર્શક મિત્રો કોઈ ટિપ્સ આપવા માંગશો? મોસ્ટ કોમન સર્જરી છે, બહુ જ કોમનલી આ સર્જરી થાય છે. જો તમે પ્લાસ્ટિક સર્જન કે આમાં ટ્રેનિંગ લીધેલી હોય તેવા કોસ્મેટિક સર્જન પાસે આ ઓપરેશન કરાવો તો કોઈ તકલીફ નથી હોતી અને ચોક્કસ સારી રીતે નોઝનું ઓપરેશન થઈ શકે છે. એમાં તમારા શરીરનો ભાગ પણ વાપરી શકાય કે રેડીમેડ ઇમ્પ્લાન્ટ પણ જે આવે છે એ પણ મૂકી શકાય અને ચોક્કસ તમારું જે ડે ટુ ડે તમારા લાઈફ છે એમાં ચોક્કસ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. બિલકુલ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર નાકની સર્જરી અંગે દર્શક મિત્રોને માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમે પણ તમારા નાકને જો સુંદર બનાવવા માંગતા હોય તો સર્જરી એક બેસ્ટ ઉપાય છે. અમારો આ કાર્યક્રમનો એક પ્રયાસ છે કે ખાસ લોકો